જય માતાજી. વાસી કામ કરીને નવરા થયા, સાહ કરી, ચાયું કર્યું, ગાયું દોરાવા ગઈ. અને મુસ્કાનબાઈને કીધો તો પોદરા ઉપાડી આવ ને પોદરા ઉપાડીને રાખવાનું કીધું તો હોરાયા કરવાના હતા એને બધા ઉકેડામાં નાખી દીધા ને પાછી વાર કે હાય કે હું સટકી એટલે. અને પછી જોવા ભૂખ લાગી છે ચિરાગભાઈને એને વાટ જોવાતી નથી, ડાર વઘરાય છે તે હું તો એને પપ્પાને કે પપ્પા વડાપાઉં લઈ આવો ને તો વડાપાઉં લઈ આવ્યા. જરીક વાર અહીંયાથી વાટ નહીં જોવાતી, એવી ભૂખ લાગી છે. બસ જમવા બેસી ગયા, જમવાનું થઈ ગયો તો અને પછી ગરમ કરીને વળી વડાપાઉં ખાવે છે. આજ તો દાળ ભાત ને એવો જ કર્યો તો. આ શાક રોટલા એ બકાલા તો ભાવતા નથી, દાળ ભાત ને એવો કરો તો ભાવે તો ખરો. અને બીજા અમારે જવું છે ગામ, તો જલ્દી જલ્દી કીધું ખાવાનું કરી નાખો તો અમે જઈએ. પછી પાયલબેન ગરમ ગરમ રોટલી ઉતારતા આવે અને અમે ખાતા આવીએ. ગરમ ગરમ રોટલી બનાવેલી પાયલબેન. દાદા ગયા હતા ભચાઉ તો લઈ આવ્યા છે ફરૂટ, તો ફરૂટ લઈ આવ્યા છે તો અમારે દેશું પહેલાં લડ્ડુને બધો ફરૂટ લડ્ડુને દઈ દઈશું. બાકી લડ્ડુનું મોઢાનો વિડીયો નહીં બતાવીએ. 200 સબસ્ક્રાઈબર થશે ત્યારે લડ્ડુને અમે બતાવશું કે લડ્ડુને કેક કાટવાનું છે, એટલે લડ્ડુને ધરાવી દઈએ પહેલાં, પછી છોકરા ખાશે પ્રસાદી. બપોર થઈ ગયા છે તે એને મોટા બહુ ને આમણે એને દાડા ઉતારશે ને ભોલાભાઈ અમારે આવી ગયા છે. બે કેટલા વાગે આવ્યો, 2:30 વાગે આવ્યો. રોટલી બનાવી, દાળ નહીં તો પડ્યા હતા એને દઈ દીધા ને લુગડા લઈ આવ્યો છે મેલા. તો લુગડા બધા ધોવાના છે તો નાખી અમે મશીનમાં નાખી દો તો ધોવાઈ જશે. ને બપોરનો ટાઈમ થઈ ગયો, 4 વાગ્યા તો ચાયનો ટાઈમ થઈ ગયો. એટલે વળી મેં ચાય ચડાવી દીધી, એટલે ચાય ચડાવી દઉં. પછી દાદાની હુતાશે તો હમણાં ઉઠશે. આ બાજુ સોફામાં એ હુતાશે કેમ, અને આ છોકરી જુઓ કેમ હુતી, બે ઓછી કામ માથો ઘાલીને હુતી છે. એ નીંદર આવે એટલે ટીવી જોતી જોતી ગમે ત્યાં હોઈ જાય.